દીવ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ દીવ જિલ્લા સ્તરીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલી, દમણ અને દીવ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને દીવ પ્રશાસનના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીવ જિલ્લાની વિવિધ શાળાઓ તથા અન્ય યોગ મહાનુભાવોએ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં 10 થી 55 વર્ષ સુધીની અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં યોગાસનના 10 વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચેમ્પિયનશિપમાં દરેક પાર્ટિસિપન્ટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો કરી અને બતાવ્યા હતા। કાર્યક્રમના અંતે વિજેતા બનેલા સ્પર્ધકોને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દીવ જિલ્લા ઇન્ચાર્જ સ્પોર્ટ્સ અધિકારી નાનજી જેઠવા, સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સીમા શર્મા તથા દીવના સંચાલક માનસિંગ બામણિયા, દીવ જિલ્લા મહિલા યોગ સમિતિના જિલ્લા પ્રભારી પ્રતિભાબેન સ્માર્ટ, આરતીબેન તથા યોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। આપણે જાણીએ છીએ પ્રમાણે છેલ્લા 5 વર્ષથી દીવ યોગાસન એસોસિએશન દ્વારા આ યોગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે દીવ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે। આપણે અહીંયા વિવિધ કેટેગરીમાં જેમ કે ટ્રેડિશનલ, ઇન્ડિવિજ્યુઅલ, આ રીતે અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દરેક વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામને ખૂબ જ સફળ બનાવ્યો। મારું નામ સીમા શર્મા છે। હું દમણ દીવ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન છે એની જોઈન્ટ સેક્રેટરી છું અને આજે આપણે દીવ જિલ્લાની કોમ્પિટિશન છે જે યોગાસન સ્પર્ધા એ આયોજિત કરી હતી અને એમાં બાળકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે। આર્ટિસ્ટિક પેર લીધી છે, આર્ટિસ્ટિક સિંગલ અને રિધમિક પેર છે, ટ્રેડિશનલ ઇવેન્ટ છે, ટ્રેડિશનલ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ પણ આ વખતે એડ થયા છે, એટલે ટોટલ 10 ઇવેન્ટ હતા, એમાં બાળકોએ ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે યોગની પ્રદર્શની કરી છે અને આ આયોજન છે ખૂબ સારી રીતે રહ્યું અને યોગનો જેવી રીતે પ્રચાર પ્રસાર થાય એ માટે દીવમાં આવી રીતે સ્પર્ધાઓ કરવામાં આવે છે અને દીવનું જે પેલું સંચાલન છે એ આપણા માનસિંગભાઈ કરે છે, નાનજીભાઈ છે જેઠવા એ પણ ખૂબ સારી રીતે સહયોગ કરે છે, પ્રતિભાબેન સ્માર્ટ છે જે સરસ એનજીઓ ચલાવે છે બેન, એમનો પણ સપોર્ટ હતો। એની સાથે આપણી પાસે ક્વોલિફાઈડ ટેકનિકલ ઓફિશિયલ્સ છે અને સારા એવા પ્લેયર્સ પણ છે જે નેશનલ અને ઇન્ટરનેશનલ રમેલા છે, એવા બધા પ્લેયર્સને આપણે એઝ અ ટેકનિકલ ઓફિશિયલ લઈએ છીએ। તો દીવ જિલ્લાની જે યોગાસનની સ્પર્ધા હતી
એ આજે 1 ઓગસ્ટે સંપૂર્ણ કરવામાં આવી છે અને જેમાં બાળકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે. હું ભવ્યેશ કુમાર સિકોતરિયા, વણાકબરા દીવ રહેવાસી. દીવ યોગાસન સ્પોર્ટ એસોસિએશન દ્વારા આજ રોજ યોગ અને આસનોની એક ઇવેન્ટ રાખવામાં આવેલી હતી. એમાં અલગ અલગ ઉંમર પ્રમાણેના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ઓપન હતું. દરેક લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે અને દરેક લોકોને આહવાન હતું. એટલા માટે મેં પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને મને આમાં ગોલ્ડ મેડલ મળ્યું છે. અને આ રીતના જ દીવ પ્રશાસન અવારનવાર આવા ફિટ ઇન્ડિયાને મુવમેન્ટને ધ્યાનમાં રાખી અને આવા યોગાસન ને દરેક શારીરિક ઇવેન્ટો બહાર પડે અને એમાં વધુમાં વધુ લોકો, વિદ્યાર્થીઓ, યુવાનો બધા લોકો જોડાય, પોતાનું શરીર સ્વસ્થ રાખે, નિરોગી બનાવે અને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે. ધન્યવાદ.